નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવા જ સબ્જેક્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને જે સબ્જેક્ટ જે વિષય છે આપણો સમાજશાસ્ત્ર. તો મિત્રો, તમે ધોરણ 10માં કંઈક વિષય ભણીને આવ્યા છો, સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાન. હવે એ વિષય અને આ વિષયમાં ફેર શું છે? પહેલાં તો ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સર પહેલાં તો નામમાં જ ફેર છે, એમાં સામાજિક વિજ્ઞાન હતું અને અહીંયા શું જોવા મળે છે તો કે સમાજશાસ્ત્ર જોવા. હવે પ્રશ્ન એ છે કે સામાજિક વિજ્ઞાનમાં આપણે શું ભણીને આવ્યા તો કે ક્યાંક આપણે 1 થી 7 પાઠમાં સાંસ્કૃતિક વારસો હતો, પછી આપણું ભૂગોળ શરૂ થતું હતું, પર્વતો, વન્યજીવો, પછી નદીઓ, ભૌગોલિક પરિસ્થિતિ, પછી શું આવતું હતું તો કે થોડાક બંધારણના પાઠ પણ આપણે 9માં જોઈ ગયા. આ સિવાય ઇતિહાસના પાઠ પણ જોઈ ગયા. તો આવું કંઈક આપણું અત્યાર સુધી સામાજિક વિજ્ઞાનમાં આવતું હતું. પણ અહીંયા મિત્રો આપણું એક વિષય આખો નવો છે, એ આખો ઊભો થયો છે, સમાજશાસ્ત્ર. તો સમાજશાસ્ત્રમાં શું હશે? હવે પ્રશ્ન એ થાય કે આમાં શું હશે, આ શા માટે આપણે ભણવાનો છે, આમની શરૂઆત કોણે કરી, એટલે કે આ વિષયની માહિતી એકઠી સૌ પ્રથમ કોણે કરી, કોણ આના પિતા છે, તો કે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ પાઠ 1ની. એ પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં માત્ર ધોરણ 11નું સમાજશાસ્ત્ર નહીં મિત્રો, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, પછી ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી, તો આવા તમામ વિષયો છે એ ઓલરેડી મુકાઈ ચૂક્યા છે. તો એ તમને ક્યાંથી મળશે તો કે આપણી જે ચેનલ છે વેટ ડિજિટલ એજ્યુકેશન, એના પ્લેલિસ્ટમાં જવાનું. ઉપર જે આવે ને વિડીયો, શોર્ટ વિડીયો, લાઈવ વિડીયો, એમાં પ્લેલિસ્ટ આવશે, જેમાં સ્ક્રોલ કરશો એટલે એમ લખેલું હશે કે ધોરણ 11ના બધા વિડીયોઝ. તો એમાં તમારે ક્લિક કરવાનું છે. એમાં તમારે જે વિષયના જોઈતા હોય ને જે પાઠના જોતા હોય એ ત્યાંથી મળશે. અને ખાસ આપણી ચેનલમાં માત્ર ધોરણ 11 નહીં, ધોરણ 3 થી 12, જો કે તમે ધોરણ 10માંથી આપણી ચેનલમાંથી આવ્યા હોય તો તમને ખ્યાલ જ હશે કે આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીની માહિતી છે. તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને અવશ્ય જાણ કરજો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે. તો ચાલો મિત્રો આપણે વાત કરીએ પાઠ 1ની, સમાજશાસ્ત્રનો પરિચય. હવે આ પાઠમાં મિત્રો આપણે શું કરવાનું છે તો કે નામ જ જોઈને ખબર પડી ગઈ કે આપણે અહીંયા પાઠમાં શું કરવાનું છે તો કે સમાજશાસ્ત્ર જે વિષય છે એનો પરિચય લેવાનો છે, માહિતી લેવાની છે. હવે મિત્રો એક મહત્વની વસ્તુ કહી દઉં કે આ પાઠમાંથી આપણને મોટા પ્રશ્નો પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. તો આપને કેવા પ્રશ્નો વધારે પૂછાઈ શકે આ પાઠમાંથી તો કે જે આપણા 1 ગુણના પ્રશ્નો હોય. 1 ગુણના જે પ્રશ્નો છે એ ખાસ વધારે પડતા પૂછાવાની શક્યતા આમાંથી. કેમ કે આમાં છે ઘણા બધા છે એ આપણા મહાનુભાવો આવશે, તો એમણે શું સ્ટેટમેન્ટ આપેલા છે, પોતાના મંતવ્યો આપેલા છે, તો એને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે. તો ખાસ મિત્રો આપણે શરૂઆત કરી દઈએ હવે કે ભાઈ પ્રસ્તાવના આપી છે. આપણે લાઈન ટુ લાઈન જશું, જેથી કરીને એક પણ શબ્દ આપણો રહી ના જાય. તો કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપે સામાજિક વિજ્ઞાનનો એક વિષય તરીકે પરિચય મેળવ્યો છે અને ધોરણ 10 સુધી આ વિષયમાં આપે આપની આસપાસનું પર્યાવરણથી લઈ ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, કૃષિ વ્યવસ્થા, આર્થિક વિકાસ અને તેની સમસ્યા, ભૌગોલિક વિશેષતાઓ, ન્યાયતંત્ર જેવા અનેક મુદ્દાઓની સમજ મેળવી છે. શું કહે છે તો કે મેં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે ધોરણ 10માં એક વિષય ભણીને આવ્યા જ છો, જેનું નામ શું હતું તો કે સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાનમાં તમે કઈ વસ્તુ ભણીને આવ્યા છો તો કે આપણી આજુબાજુનું પર્યાવરણથી માંડીને સાંસ્કૃતિક વારસો છે, કૃષિ વ્યવસ્થા છે, પછી આર્થિક વિકાસ, ઇકોનોમિક્સના જે આપણા પાછળના પાઠો છે એ બધું છે, એની સમસ્યાઓ શું છે, પછી ભૌગોલિક વિશેષતાઓ, આપણું ન્યાયતંત્ર કેવું છે, એના અનેક મુદ્દાઓ, નાના મોટા મુદ્દાઓની આપણે સમજ છે એ ધોરણ 10માં મેળવી લીધી છે, એટલે કે ધોરણ 10 સુધીમાં મેળવી લીધી છે. સામાજિક વિજ્ઞાનના અનેક વિજ્ઞાનનો સમાવેશ થાય છે. તેમાંનું એક વિજ્ઞાન એટલે સમાજશાસ્ત્ર છે.
જો સામાજિક વિજ્ઞાનમાં ઘણા બધા વિજ્ઞાનોનો સમાવેશ થશે, જેમાં આપણે આગળ જઈશું ત્યારે આપણે એનું આખું લિસ્ટ જોઈશું. જો કે અહીંયા આપણે આગળ આપેલું જ છે. તો એમાં સમાવેશ ઘણા બધા થાય છે. એમાંનો એક હવે કોણ છે તો કે સમાજશાસ્ત્ર. અત્યાર સુધી ધોરણ 10 સુધી જે તમે સામાજિક વિજ્ઞાન વિષય ભણતા હતા એમાં બધા જ વિષય ભેગા આવતા હતા. કેવા આવતા હતા? બધા જ વિષય ભેગા. જેમ કે આપણે કેવું હોય તો આ રીતના બોક્સ છે, આ આખું બોક્સ આપણે અત્યાર સુધી આવતું હતું. તો હવે શું થયું તો કે ભાઈ હવે આપણે ખાલી આટલો વિષય એટલે કે એમાંનો એક ભાગ ફિક્સ છે જેનું નામ શું છે તો કે સમાજશાસ્ત્ર, જેમાં આપણે ઊંડાણમાં અભ્યાસ કરવાનો રહેશે. તો ચાલો આપણે વાત કરીએ આગળ. વિદ્યાર્થી અહીં એક બાબત પણ એ સ્પષ્ટ કરવી છે કે જરૂરી છે કે જ્યારે આપણે વિજ્ઞાન શબ્દ બોલીએ છીએ ત્યારે તેમાં બે પ્રકારના વિજ્ઞાનનો સમાવેશ થાય છે. એક તો ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને બીજું છે સામાજિક વિજ્ઞાન. એટલે કે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે કે વિજ્ઞાન શબ્દ છે એ આપણે જ્યારે બોલીએ તો એમાં બે પ્રકારના વિજ્ઞાનનો સમાવેશ થાય. એક તો ભૌતિક અથવા તો પ્રાકૃતિક, આપણી જે ભૌગોલિક બાબતો, અથવા તો પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે જે આપણી આજુબાજુની પ્રકૃતિ છે, નેચર છે, તો એને આધારે વિજ્ઞાન. અને બીજું એક કયું છે તો કે સામાજિક વિજ્ઞાન, જેનો તમે અભ્યાસ ઓલરેડી કરી ચૂક્યા છે. ભૌતિક વિજ્ઞાનના પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. જો ખાલી આપને ભૌતિક વિજ્ઞાન એક જ શબ્દ લાગે છે, એમાં પાછા કેટલા પ્રકાર પડે છે તો કે પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરે. હા, ખાસ તમે શબ્દ સાંભળેલો હશે આ રસાયણ વિજ્ઞાન, જેને ખાસ ઘણા વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી કહે છે. જો કે આપણો વિષય હવે હાલમાં નથી, કેમ કે તમે આ સમાજશાસ્ત્ર વિષય પસંદ કર્યો છે તો સ્વાભાવિક છે કે તમારે કેમેસ્ટ્રી સાથે કંઈ હાલમાં લેવા દેવા નથી. કેમ કે કેમેસ્ટ્રી કયા વિદ્યાર્થીઓને આવે છે તો કે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એમને કેમેસ્ટ્રી આવશે, રસાયણ વિજ્ઞાન આવશે. પણ એમાં એક ભૌતિક વિજ્ઞાન પણ આવે છે જેને ફિઝિક્સ કહીએ છીએ. પણ આપણે ખાલી શું લઈએ છીએ એમાં ઉપર છેલ્લી માહિતી. પણ એમાં જો પેટા માહિતી જોવા જઈએ એટલે કે પેટા પ્રકાર જોવા જઈએ, જેમ આપણે કેમ સામાજિક વિજ્ઞાનમાં એક સમાજશાસ્ત્ર આખો વિષય બન્યો, એવી રીતના આ બધા એના પેટા વિષયો છે. એટલે કે આવા પણ એમાં એક જે નામ આપ્યા છે એના આધારે પણ એક વિષય છે. પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાન. જ્યારે સામાજિક વિજ્ઞાન ખાસ મહત્વનું, હા, આપણા જે સામાજિક વિજ્ઞાન છે એમાં કોનો સમાવેશ થાય છે તો જોઈએ કે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર જે આપણું છે એ, હા, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. તો જો આપણા સામાજિક વિજ્ઞાનમાં તો કે સમાજશાસ્ત્ર, હા, ઘણા એમ કે સાહેબ સમાજશાસ્ત્ર કેમ, સમાજ વિજ્ઞાન ન આવે સામાજિક વિજ્ઞાનની જેમ? તો મિત્રો એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. કયા છે મહત્ત્વના વૈજ્ઞાનિકે છે એ શું આપ્યું તો એમનું સંશોધકે આપણે કહી શકાય એક પ્રકારે તો કે એણે નામ આપેલું પણ એ નામ સુટેબલ નહોતું. સમાજ વિજ્ઞાન છે એ થોડુંક અટપટું લાગતું હતું, એટલા માટે નામ આપી દીધું સમાજશાસ્ત્ર. પછી છે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર. હવે ઇકોનોમિક્સની તમને માહિતી છે જ. અર્થશાસ્ત્ર જો કે તમે ધોરણ 10માં આપણા પાછળના પાઠો છે એ જોઈ ગયા, ગરીબી, બેરોજગારી, બેકારી, આ બધા જે છે એ જોઈ ગયા. અને જો કે હવે તમારે 11માં પણ કમ્પલસરી આ વિષય છે ઇકોનોમિક્સ, જેના પાઠ ધોરણ 11માં તો કે 11 પાઠ છે અને 12માં પણ એવું જ છે. જો મિત્રો તમારે આ ઇકોનોમિક્સના તમામ છે એ વિડીયો જોવા હોય દરેક પાઠના, તો એ પણ આપણે મુકાઈ ગયા છે સરસ મજાના સવાણી સર દ્વારા. હા, સંપૂર્ણ આખું ઇકોનોમિક્સ મુકાઈ ગયું છે અને એક ટુ કેમ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીને, તો એ પણ તમને આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. પછી માનસશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. જો કે રાજ્યશાસ્ત્ર પણ તમારે વિષય હશે, જો કે સમય મળશે તો આપણે એની પણ ચર્ચા કરીશું રાજ્યશાસ્ત્રની. અહીં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો અર્થ, તેનું વિષય વસ્તુ સમજીએ, તેનો ઉદ્ભવ અને એના વિકાસ સાથે સમાજશાસ્ત્રની અન્ય શાખાઓ વિશે પણ પરિચય મેળવીએ. હવે આપણે આ બધું છે ભૌતિક વિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાનમાં આવે છે, પણ એમાંનો આપણે એકની માહિતી લેવાની છે. કોની તો કે સમાજશાસ્ત્રની. એનો ઉદ્ભવ કયો થયો, એની વિષય વસ્તુ, મુખ્ય બાબતો કઈ છે, આ સિવાય તો કે એની વિકાસ કઈ રીતના થયો, આ બધી જ માહિતી આપણે આમાં આગળ ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીંથી આપણી મહત્ત્વની બાબત અથવા મૂળ માહિતી શરૂ થાય છે.
તો કે સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહે છે. હા, સોશિયો પીવાનું, હા પહેલાં આવતો, હવે તો અત્યારે થમ્સઅપ આવી ગયું. હા, જે બ્લેક કલરનું જ આવતું તો કે સોશિયો, હવે અત્યારે બહુ ઓછું છે. તો કે એને અંગ્રેજીમાં શું કહેવાય, એની ઉપરથી યાદ રાખવાનું, સોશિયોલોજી. હા, સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ એટલે ખાસ યાદ રાખજો ઉત્પત્તિ. ઉત્પન્ન કઈ રીતના થયો છે એની વાત છે. તો કે લેટિન ભાષાના સોશિયસ એન્ડ ગ્રીક ભાષાનો લોગોસ પરથી થયો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હવે તમને આવી રીતના પૂછાય કે સોશિયોલોજી શબ્દ છે, હા 1 ગુણનો સવાલ, મેં તમને કીધું ને આ પાઠમાંથી આપણે વધારે પડતા 1 ગુણના સવાલ પૂછાશે. પ્રશ્ન આવો હશે કે સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી છે એ કહેવાય છે, એ કઈ 2 ભાષામાંથી ઉત્પન્ન થયો છે? તો લેટિન એનું સોશિયસ છે અને ગ્રીક લોગોસ છે. સાહેબ આને ઊંધું થઈ જાય ચાલે નહીં. કેમ? તો કે પહેલું નામ શું છે? સોશિયસ, અને કઈ ભાષાનું છે? તો કે લેટિન ભાષાનું છે. અને બીજું નામ લોગોસ છે, એ કઈ ભાષાનું છે? ગ્રીક. હવે અહીંયા તમારા સંસ્કૃત, હા ફારસી તો ઓછો શબ્દ આપણે મૂકશે, તો કે ભાઈ લેટિન ભાષા છે, ગ્રીક ભાષા છે, ફ્રાન્સ ભાષા છે, ફ્રાન્સની છે. તો આવી રીતના અલગ અલગ છે એ આપણી ભાષાઓ મૂકી દેશે ને પછી તમને વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન પૂછી શકાય, જેને આપણે નીચે સમજી શકીએ. તો ચાલો સરસ મજાના ચાર્ટ દ્વારા આપણે એને સમજીએ. સમાજશાસ્ત્ર જેને શું કહીશું? સોશિયોલોજી. તો જુઓ, સોશિયસ એટલે કે લેટિન શબ્દ છે, એની પરથી અંગ્રેજી શબ્દ કયો આવ્યો? સોશિયો. સોશિયલ સાયન્સ કહીએ ને આપણે, સોશિયલ, હા એ અંગ્રેજી શબ્દ છે. અને સમાજ સાથે સંકળાયેલું, જેનો અર્થ શું થાય છે? સમાજ સાથે સંકળાયેલું. લોગોસ એ ગ્રીક શબ્દ છે, જેનું લોજી છે એ અંગ્રેજી શબ્દ છે, અને એનો અર્થ શું થાય છે? નો અભ્યાસ, નું જ્ઞાન, વિજ્ઞાન. હા, આપણે કહીએ ને સોશિયોલોજી, એટલે કેમ કહે છે? તો કે સમાજનું જ્ઞાન અથવા સમાજનો અભ્યાસ, સમાજનું વિજ્ઞાન, આ રીતના મિત્રો એનો અર્થ ગુજરાતીમાં આખો થશે. તો જોઈએ, આમ વ્યુત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વિજ્ઞાનનું અધ્યયન. તો આવી રીતના સમાજશાસ્ત્રનો અર્થ શું થશે? તો કે જે સમાજ સાથે સંબંધિત હોય, એટલે કે જોડાયેલ જે પણ કાંઈ હકીકતો છે, જે પણ કાંઈ માહિતી છે, એનું વિજ્ઞાનનું અધ્યયન, પઠન કરવું, એને શું કહેવાય? તો કે સમાજશાસ્ત્ર કહેવાય. તો હવે એની આખી માહિતી, વ્યાખ્યા મળી ગઈ અથવા અર્થ મળી ગયો. તો જોઈએ, આગળ વધીએ. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે. ખાસ મહત્વનું, જે આપણે સમાજશાસ્ત્ર ભણવાનું છે તો એમાં મુખ્ય મુદ્દો શું છે? કોને આધારે આગળ વધવાનું છે, અથવા કોને મુખ્ય કેન્દ્રમાં રાખીને આપણે આગળ ચર્ચા કરવાની છે? તો કે ખાસ સમાજ કોની હારે જોડાયેલો શબ્દ છે? તો કે આપણી આજુબાજુ રહેતી રહેણી કહેણીને, રહેઠાણ બેઠાણ, પોશાક વસ્ત્રો, જે પણ પહેલાં લોકો છે, આ લોકોનું છે, એને સમૂહને આપણે શું કહીએ છીએ? સમાજ કહીએ છીએ. તો બસ આને ધ્યાનમાં રાખીને આપણે શું કરવાનું છે? તો કે સમાજશાસ્ત્રનો છે એ અભ્યાસ આગળ કરવાનો છે. તો કે જો સમાજશાસ્ત્રનું અભ્યાસનું કેન્દ્ર શું છે મિત્રો? તો કે માનવીનું સમાજ જીવન. ખાસ ધ્યાન રાખજો, શું છે? માનવીનું સમાજ જીવન. તે માનવીના સામાજિક સંબંધોના તાણાવાણાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે જ મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીના મત મુજબ સમાજશાસ્ત્રની વિષયવસ્તુ સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુંફન છે, જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. તો શું એનું વિસ્તૃત માહિતી આપેલી છે? જોઈ લઈએ શું કહેવા માગે છે ભાઈ. તો કે ભાઈ સમાજશાસ્ત્રમાં કેન્દ્રમાં કોને કીધું આપણે? તો કે માનવીને. માનવીની આજુબાજુ જે કંઈ વસ્તુ, વિષય વસ્તુ છે, જે સમાજ છે, આખો બાટો રહેણી કહેણી છે, એનો અધ્યયન કરવાનું છે. તો કે ભાઈ જો સમાજશાસ્ત્ર અભ્યાસનું કેન્દ્ર માનવીનું સમાજ જીવન છે, એટલે કે માનવીનું જે સામાજિક જીવન છે એને આપણે કેન્દ્રમાં રાખવાનું છે. શેમાં? કયા વિષયમાં? તો કે સમાજશાસ્ત્રમાં. તે માનવીની સામાજિક સંબંધોમાં તાણાવાણા, હા, કે જે સંબંધોમાં જે ફેરફાર, આપણી ભાષામાં કેવું હોય તો, હા, તો એ અને સમજાવવા અને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન એ કરેલ છે. આ સિવાય મહત્ત્વના 2 સમાજશાસ્ત્રી છે, મેકાઈવર અને પેસ નામના સમાજશાસ્ત્રીના મતે
સમાજશાસ્ત્રની વિષય વસ્તુ એટલે કે મુખ્ય મુદ્દો શું છે તો કે સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુંફન અથવા ગૂંચળું આપણી ભાષામાં કેવું હોય તો હા એકબીજાને હા મામા માસી ફૂઈ વાળું લાગે ને હા તો એને આધારે આ છે સમાજ ઉપર આપણે કઈ કઈ અસર થાય છે અથવા એની કેવી વ્યવસ્થા છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિષયમાં લેવાની છે. એટલે હવે આપને થોડો થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ મૂળ મુદ્દો સમાજશાસ્ત્રમાં કરવાનો શું છે. હવે નેક્સ્ટ આપણો મુદ્દો છે સમાજશાસ્ત્રની વ્યાખ્યા. સમાજશાસ્ત્રની વ્યાખ્યા એટલે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા કયા કયા સમાજશાસ્ત્રીઓ આપેલી છે જેની મિત્રો આપણે ચર્ચા આગળના વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં ખાસ મિત્રો પ્રસ્તાવના છે અને બે આપણા સમાજશાસ્ત્રી યાદ રાખવાના છે. કોણ તો કે મેકાઈવર અને બેઝ, અને સમાજશાસ્ત્રની વ્યાખ્યા અથવા તેનો અર્થ યાદ રાખવાનો છે. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું. ફરી નવા વિડીયોમાં આગળની માહિતીની ચર્ચા કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.